નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય સંસ્કૃતમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 5 શિલાયા પ્રવાસો એટલે કે શિલાનો પ્રવાસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આમાં શું છે? આ પાઠની અંદર પ્રવાસે ગયેલી શિલા તેની માતા સાથે મોબાઈલ પર વાત કરે છે અને પ્રવાસનું વર્ણન કરે છે. અજંતાની ગુફાઓની કેટલીક માહિતી આ પાઠમાં આપવામાં આવી છે, એ આપણે સમજી લીધું હશે તમે. આજે આપણે સ્વાધ્યાય પોથી પૂરીએ. ચાલો મારી સાથે ચાલુ કરો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું છે, પેલામાં આવશે ખાલી જગ્યા દૂરભાષ કરોતી, તો એમાં આવશે સવિતા સી. બીજામાં આવશે શિલા કશ્યા પુત્રી અસતી, તો એમાં આવશે બી સવિતાયા. ત્રીજું, શિલા કુત્ર અસતી, તો એમાં લખો સી પ્રવાસે. અજંતા ગુહાયામ શિલા કશ્ય સુંદરમ શિલ્પમ પશ્યંતી, તેમાં આવશે ડી ભગવત બુદ્ધસ્ય. પાંચમું, શિલા ચતુર્મુખસ્ય હરિણસ્ય મનોરમ ચિત્રમ કુત્રમ પશ્યતી, તેમાં આવશે બી અજંતા ગુહાયામ. છઠ્ઠું, સવિતા ભ્રમણ ભાષ્ય આરંભે કિમ વદતી, તેમાં લખો સી હરિ ઓમ. સાતમું, શિક્ષિકા ભ્રમણ ભાષા કુત્ર પ્રેષ્યતી, તેમાં લખો એ શિલામ પ્રતિ. આઠમું, શિલાયા પ્રવાસ કથમ પ્રચલતી, તેમાં લખો સી સમયક. નવમું, શિલા પ્રવાસમાં છે, તેમાં આવશે ડી. 10મું, શિલાયા પ્રવાસ પાઠમાં અજંતાની ગુફાઓની માહિતી આપવામાં આવી છે. અને 11મું, માર્ગદર્શક શબ્દનો અર્થ ગાઈડ, એમાં આવશે ડી. હવે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. પેલામાં આવશે વાર્તાલાપમ, બીજીમાં આવશે ચિત્રાણી શિલ્પાણી, પછી બીજું ચતુર્મુખસ્ય, ત્રીજું. ચોથું, અસ્માભી. પાંચમું, પશ્યતી. છઠ્ઠું, ત્રયંબકેશ્વરત. વાક્ય લખો વિદ્યાર્થી મિત્રો. આમ અહમ તયા સહ વાર્તાલામ કર્તુમ ઈચ્છામિ. પછી છે બીજું, અજંતા ગુહાયામ અનેકાની ચિત્રાણી શિલ્પાની ચ સંતિ અસ્તિ. ત્રીજું, અજંતા ગુહાયામ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અપી મનોહરમ. ચોથું, માર્ગદર્શક બોધસ્ય ગુહાયા વિષયે અસ્મામી સહ વાર્તા કરોતિ. પાંચમો, પ્રવાસે ભવતી યત્ર તત્ર પશ્યતિ તત્ર સર્વ ટિપ્પણી પુસ્તકે લિખતી. છઠ્ઠું, વયમ શિથિત ત્રયંબકેશ્વર માસિક. શું લખે છે વિદ્યાર્થી મિત્ર? ગમિત. હવે છે ખરા ખોટા વિદ્યાર્થી મિત્રો લખવાના છે. એમાં પેલું છે ખોટું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું ખોટું અને પાંચમું પણ ખોટું, જોઈ શકો છો. પછી છે જોડકા, તો જોડકા લખીશું. લખો અંબમ કથમ અસતિ સર્વકુશલમ વા. બીજું, ભવતીય પ્રવાસ કથમ પ્રચલતી. ત્રીજું, પદ્મપાણી ચિત્રમ તત્ર અસતિ વા. પ્રશ્ન નંબર 5 છે, સંસ્કૃત શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો અથવા તેની સામે ગુજરાતીમાં અર્થ લખો. પહેલામાં લખો મોબાઈલ ફોન, બીજું આવશે કાંઈ, ત્રીજું મોકલે છે, ચોથું સારી રીતે, પાંચમું ચાલે છે, છઠ્ઠું અજંતાની ગુફામાં, સાતમું 4 મુખવાળું, આઠમું પદ્મપાણીનું, નવમું બૌદ્ધ ગુફાના, 10મું ત્રયંબકેશ્વર, 11મું ધુણેશ્વરતઃ ને 12મું નોંધ વહી અથવા ડાયરી. ચાલો પ્રશ્ન નંબર 6 છે, આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો. પેલામાં લખો મહેશ કુત્ર અસતિ, ફરીદા કુત્ર અસતિ, ત્રીજું સુનંદા કુત્ર અસતિ, ચોથું લખો. હવે ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. જે શબ્દની નીચે લીટી હોય એના ઉપરથી 2 પ્રશ્ન વાક્ય બનશે. પેલું લખો નરેન્દ્ર કુતઃ ગૃહમ ગચ્છતિ, પછી લખો નરેન્દ્ર કાર્યાલયત કુત્ર ગચ્છતિ. બીજું લખો વિનય કુત્ર વાટિકામ ગચ્છતિ, વિનય ક્રીડાગણત કુત્ર ગચ્છતિ. ત્રીજું અલકા કુત્ર ગાંધીનગર ગચ્છતિ, અલકા પાલનપુરત કુત્ર ગચ્છતિ. સાતમું, હવે જે ગુજરાતી વાક્યો આપેલા છે એનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનું છે. આરતી જામનગરત રાજકોટ ગચ્છતિ. બીજું હર્ષા અમરેલીત જુનાગઢ ગચ્છતિ. ચોથું લખો મિહિર અમદાવાદ સુરતમ ગચ્છતિ. ત્રીજું અને ચોથું લખો કુમાર ભુજત અમદાવાદ ગચ્છતિ. અને પાંચમું ઉષાહ વડોદરાત પાલનપુર ગચ્છતિ. પ્રશ્ન નંબર 8, ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. પહેલામાં લખો વેદાંતસ્ય પુસ્તકમ અસતિ, બીજું પાર્થસ્ય કંદુકમ અસતિ, ત્રીજું કલ્પેશસ્ય લેખની અસતિ, ચોથું કર્ણસ્ય ગૃંડાણમ અસતિ, પાંચમું નિસર્ગસ્ય ગૃહમ અસતિ.
9. એક વાક્યમાં ગુજરાતીમાં લખો. પહેલું, શીલા સ્કૂલના પ્રવાસે ગઈ છે. જવાબ લખો. હું સીધા જવાબ બોલું છું વિદ્યાર્થી મિત્રો. પહેલાનું લખો, શીલા સ્કૂલના પ્રવાસે ગઈ છે. બીજું, સવિતા મોબાઈલ ફોનથી શીલા સાથે વાત કરે છે. ત્રીજામાં લખો, સવિતા મોબાઈલ ચાલુ કરીને હરિઓમ બોલે છે. ચોથું, આ વાક્યમાં તે એટલે ગાઈડ ને માર્ગદર્શક એટલે ભૌમ્ય. 5મું, શીલા અજંતાનો પ્રવાસ પૂરો કરીને ત્રણેશ્વર, શિરડી, ત્રંબકેશ્વર અને નાસિક જશે. 6માં લખો, પ્રવાસ શિક્ષણનો એક ભાગ છે. ચાલો 10મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, એક વાક્યમાં સંસ્કૃતમાં જવાબ લખવાના છે. પહેલાનો જવાબ લખો, શીલા પ્રવાસે ગચ્છતિ. બીજામાં લખો, શીલા અજંતા ગુહાયામ ભગવતઃ બુદ્ધસ્ય સુંદરમ શિલ્પમ ચતુર્મુખસ્ય હરિણસ્ય મનોહર ચિત્રમ અષ્ટાની બદ્ધુની સુંદરાણી ચિત્રાણી ચ પશ્યતિ. ત્રીજાના જવાબ લખો, સવિતા શિક્ષણ કાર્યે કથનથી અહિમ શિલાયામ માતા વદામી પ્રવાસે મમ પુત્રી અસતિ. ચોથું, પ્રવાસ શિક્ષણસ્ય એવં ભાગ અસતિ. ને 5માં લખો, ઇદમ વાક્યમ શિલાયામ માતા સવિતા વદતિ. પ્રશ્ન નંબર 11 ઘટના પ્રમાણે ગોઠવીને ફરીથી લખવાના છે. પહેલાનો જવાબ લખો, પદ્મપાણી ચિત્રમ તત્ર અસતિ વા. બીજું લખો, આમ સરિતા અસ્તામી સહ માર્ગદર્શક અપી અસતિ. ત્રીજું, સહ કિમ કથયતિ. 12મો પ્રશ્ન છે, ગુજરાતી વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરો. પહેલાનો જવાબ લખો, પ્રવાસે મમ પુત્રી અસતિ. બીજું લખો, અંબ કથમ અસતિ સર્વકુશલવા. ત્રીજું લખો, અત્ર અનેકાની ચિત્રાણી શિલ્પાની ચ સંતિ. ચોથું, અસ્માભિ સહ માર્ગદર્શક અપી અસતિ. 5મું, અજંતાન પ્રવાસ કુત્ર ગમિષ્યતિ. હવે 13મો પ્રશ્ન છે, ગદ્ય ખંડોનું ગુજરાતીમાં અનુવાદ કરો. જો વિદ્યાર્થી મિત્રો લખો, શિક્ષક કહે છે મોબાઈલ ફોન લગાડીને હરિઓમ. સવિતા કહે છે મોબાઈલ ફોન લગાડીને હરિઓમ અને શિક્ષક કહે છે હરિઓમ કોણ બોલે છે? સવિતા કહે છે હું શીલાની માતા બોલું છું, પ્રવાસમાં મારી પુત્રી છે. શિક્ષિકા કહે હા છે, કંઈ કામ છે કે? હવે બીજા ફકરાનો જવાબ, શીલા કહે છે ભગવાન બુદ્ધની મૂર્તિ સુંદર છે અને બીજું 4 મુખવાળું હરણનું ચિત્ર પણ સુંદર છે. અહીં ઘણા સુંદર ચિત્રો છે. સવિતા કહે છે પઠ્ઠા પદ્મપાણીની ચિત્ર ત્યાં છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.